નમસ્કાર મિત્રો રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે એ હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ ટૂંકમાં NMMS નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। તો આ શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો જોઈએ તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક ₹1000 લેખે વાર્ષિક ₹12,000 મુજબ 4 વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। રાજ્યનો કુલ ક્વોટા 5097 વિદ્યાર્થીઓ છે। ત્યારબાદ જોઈએ કે આ શિષ્યવૃત્તિ માટેની વિદ્યાર્થીની લાયકાત। મિત્રો એ પહેલાં એક મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો વિદ્યાર્થીની લાયકાતમાં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકે છે। અને મિત્રો ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં। ત્યારબાદ આવક મર્યાદાની વાત કરીએ તો આ પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000થી વધારે ન હોવી જોઈએ। વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે। ત્યારબાદ જોઈએ કે આ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા ફી શું રહેશે। તો મિત્રો જનરલ કેટેગરી, EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹70 રહેશે। ત્યારબાદ PH, SC તથા ST કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી ₹50 રહેશે અને સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે। કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં। ત્યારબાદ જોઈએ કે આ શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કરવાની રીત। તો મિત્રો આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે। તારીખ 20/2/2024થી 28/2/2024 સુધી આ અરજી સ્વીકારવામાં આવશે। www.sebexam.org પર અરજીપત્રક ભરી શકાશે। આ ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે। ફોર્મ કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે। ઓનલાઈન ફોર્મ ભર્યાની પ્રિન્ટની સાથે નીચે મુજબના આધાર પ્રમાણો સાથે જોડવાના રહેશે। તો એમાં ફી ભર્યાનું ચલણ, માત્ર SCB કોપી, વિદ્યાર્થીના આધાર કાર્ડની કોપી, આવકના દાખલાની પ્રમાણિત નકલ, ધોરણ 7ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો, જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ, વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જો લાગુ પડતું હોય તો મિત્રો આ હતી NMMS શિષ્યવૃત્તિ યોજના। જો તમારે આ જાહેરાતની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન ચેક કરો। કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।